આજના વિડીયોમાં ખૂબ જ ઉપયોગી આઈડિયા શેર કરીશ। તમારા ઘણા બધા કામ સરળ થશે, મહેનત અને સમય પણ બચશે। તો ચાલો વિડીયોને સ્ટાર્ટ કરીએ। તો જો આ રીતના જે પાઉચ આવે છે ને જ્વેલરના, આપણે સોનું વગેરે લઈએ તો તેમાં ઘણા બધા છે ને આવતા હોય છે, નરમ હોય છે, તો તેનો ઘણો બધો ઉપયોગ આપણે કરી શકાય। તો આજે હું તમને એક સરસ તેનો ઉપયોગ બતાવું છું। જો આ રીતે જૂની બંગડી કોઈ પણ હોય ને આપણી પાસે મેટલની, તે આપણે લઈ લેવાની અને એક સેફ્ટી પિન જોઈશે। જો આ રીતે સેફ્ટી પિન તો આપણી પાસે હોય છે, તો પાકીટને આ રીતે ચેન ખોલી નાખવાની અને બંગડી છે ને બહારની ભાગે રાખવાની। જો અને સેફ્ટી પિન અંદરથી પરોવવાની એટલે બંગડીમાં આ રીતે આવી જાય। જુઓ, અને સરસ આપણે નાકા જેવું બની જાય। ત્યાર પછી આપણે છે ને તેનો તમને ઉપયોગ બતાવું છું। જો આ રીતે એક પર્સ જેવું બનીને તૈયાર થઈ જશે, તમારે ખૂબ જ ઉપયોગી થશે। તો અહીંયા છે ને આપણે કિચનમાં જો આ રીતે આપણે ક્યાંય પણ હૂક હોય ને આ રીતના ટીંગાડવાનું, તેમાં આપણે આ રીતે બંગડીને ટીંગાડી દેવાય, તો સરસ આપણે તેમાં ઘણી બધી વસ્તુઓ રાખી શકાય। આ રીતે આપણે વીંટી પહેરતા હોય અને આપણે લોટ બાંધતા કે કંઈ પણ કામ કરતાં ઉતારીએ વીંટી કે જ્વેલરી વગેરે, તે પણ તેમાં સચવાઈ જશે, ખોવાશે નહીં। ચશ્મા વગેરે પણ આવી જશે। તમારે કદાચ જે સિક્કા આવે, 1-2 રૂપિયાના સિક્કા ખોવાઈ જતા હોય ને તે આવી જાય, કે પછી આ રીતે આપણે ગીત સાંભળતા હોય, રસોઈ કરતા કોઈ પણ બહેનો, તો તે પણ આવી જાય। ગમે ત્યાં પણ તમારે બીજી બાજુએ પણ ટીંગાડવું હોય તો આ રીતે ટીંગાડી શકાય। ખૂબ જ સરસ આઈડિયા છે। જુઓ, ત્યાર પછી જો આ રીતે આપણે ડસ્ટબિનમાં શું કરીએ કે આ રીતે કચરું ભરવા માટે આ રીતે કોથળી પહેરાવતા હોઈએ ને, તો આ રીતે બરાબર ના પહેરાવી શકાય। જો એમને એમ આપણે રાખીએ ને તો કચરો આપણે જ્યારે પણ તેમાં નાખતા હોય ને વધારે જે ભેગું થઈ જાય ને, તો કોથળી છે ને ઉપર આવી જાય। તો તેના માટે છે ને આ રીતના આપણી પાસે બોટલના ઢાંકણ હોય છે ને, કોલ્ડ ડ્રિંક્સના કે પાણીની બોટલના, તે આપણે 2 બોટલના ઢાંકણ લઈ લેવાના, 2 ઢાંકણ, અને આ રીતે આપણે ડબલ સાઇડ ટેપ આવે છે ને તેના 2 પીસ આપણે આ રીતે કટ કરી લેવાના। અને જે ડસ્ટબિન હોય છે ને તેને આ રીતે બંને બાજુ આ રીતે આપણે એક કટકો કરીને ચોંટાડી અને તેની ઉપર આ ઢાંકણ તમે ચોંટાડશો ને તો સરસ ચોંટી જશે। જો આ રીતે તમારે આ રીતે ના ચોંટાડવું હોય તો ફેવિક્વિકથી કે કોઈ ગ્લુ ગનથી કે પણ ચોંટાડી શકો। જુઓ, બંને બાજુ મેં ચોંટાડી દીધા છે અને તેની ઉપર આપણે ઢાંકણ ચોંટાડી દઈશું, તો સરસ આપણે પ્રેસ કરવાનું એટલે સરસ થઈ જાય। ત્યાર પછી જો આ રીતે આપણે કોથળી પહેરાવીએ ને તો સરસ આપણે જે કોથળીનું નાકું હોય ને એ આપણે આમાં ઢાંકણમાં પરોવી શકાશે। અને તમારે કદાચ એક ડસ્ટબિનમાં તમારે કદાચ 2 કોથળી પહેરાવી હોય ને અલગ અલગ કચરા માટે, જુઓ ભીનો કચરો કે કોઈ પણ સૂકો કચરો, તમારે બંને કોથળીઓ આવી જશે। જો આ રીતે બંને, તો આ રીતે તમે ભીનો કચરો કે સૂકો કચરો માટે તમારે એક જ ડસ્ટબિન હોય ને તો 2 પ્રકારનો કચરો તમે અલગ અલગ રાખી શકો। જો દહીં દૂધની કોથળી આપણે નાખતા હોઈએ, કે શાકભાજીનો હોય કે ફ્રૂટ્સનો હોય, તો આપણે અલગ અલગ વાસ રાખીએ હોય તો વાસ પણ ન થાય અને એ ડસ્ટબિન પણ ગંદુ ન થાય। જુઓ, અને આ રીતે કચરો આપણે નાખી દેવાય, ત્યાર પછી આપણે આ રીતે સરળતાથી કાઢી પણ શકાશે। જુઓ, ખૂબ જ સરસ આઈડિયા છે। એક જ ડસ્ટબિનમાં તમારે 2 ફાયદા થશે તમને। જુઓ, આ રીતે કોથળી બંને તમે અલગ અલગ કાઢી શકો, એક કાઢવી હોય તો એક પણ કાઢી શકો, તો ખૂબ જ સરસ આઈડિયા છે। ત્યાર પછી જો આ રીતના આપણે કિચનનું ટોવેલ હોય ને, નેપકિન નાના નાના આપણે હાથ લૂંટતા હોઈએ તો ભીનું પણ થઈ જાય ને આપણે આ રીતે ગમે ત્યાં રાખી દઈએ ને તો આપણે મળે પણ નહીં ટાઈમ પર। તો તેના માટે છે ને તમને એક સરસ ટિપ્સ બતાવું છું। આ રીતે આપણે કપડાં સૂકવવાની એક ક્લિપ આપણે લઈ લેવાની। જો, અને ત્યાર પછી જે ડબલ સાઇડ ટેપ હોય ને તેનો એક કટકો આપણે આ રીતે નાનકડો કાતરથી કટ કરી લઈશું। અને ત્યાર પછી આપણે જે ક્લિપ લીધી હોય ને, તમારે ગમે એવી પણ પ્લાસ્ટિકની હોય કે સ્ટીલની હોય કે કોઈ પણ હોય ને, તેમાં આ રીતે એક બાજુ ઉપર ચોંટાડી દેવાની અને તેનું સ્ટીકર કાઢી નાખવાનું। ત્યાર પછી તમારે કિચનમાં જ્યાં પણ આ રીતે ટોવેલ ટીંગાડતા હોય ને ત્યાં આ ક્લિપ લગાવી દેવાની। જો સરસ પ્રેસ કરી એટલે એમાં ટોવેલ છે ને આ રીતે નાખી દેવાનું, તો તમારે 2 ફાયદા થશે। ટોવેલ છે ને ભીનું હશે તો સુકાઈ પણ જશે અને આપણને સામે મળી પણ જાય। જો આ રીતે સામે જ લગાવીએ તો દેખાઈ જાય। ત્યાર પછી જો આ રીતના આપણી પાસે પેનના ઢાંકણા છે ને, આપણે ખાલી થાય, બાળકો લખતા હોય તો ફેંકી દઈએ, તો તેના તમને સરસ ઉપયોગ બતાવું છું। એક ઢાંકણું આપણે લઈ લેવાનું અને એક ડબલ સાઇડ ટેપનું નાનું કટકો હોય ને તે આપણે આ રીતે ખૂબ જ નાનો કાપી અને આ રીતે ઢાંકણા ઉપર ચોંટાડી દેવાનું। જુઓ, પાછળની ભાગે, અને ત્યાર પછી સરસ ચોંટાડી અને તેનું સ્ટીકર કાઢી નાખવાનું। જો આ રીતે હવે આપણે તમારે જ્યાં પણ તમે અગરબત્તી બાળતા હોઈએ ને, આપણે અગરબત્તી બાળીને આપણે જ્યાં પણ તમારે લગાવી હોય ને ત્યાં આપણે જો આ રીતે ઢાંકણ છે ને દિવાલ ઉપર કે ટાઇલ્સ ઉપર સરસ ચોંટી જશે। જુઓ, તમારે ક્યાંક ફોટા પાસે લગાવતા હોય, અગરબત્તી રાખતા હોય ત્યાં પણ તમે ચોંટાડી શકો, ગમે ત્યાં પણ ચોંટાડી શકો। અને આ રીતે જુઓ તેમાં અગરબત્તી આવી જશે તમારે। જો બાળકો નાના હોય અને નીચે ના રાખવી હોય ને તો આ રીતે સ્ટેન્ડ ન હોય ને તો આમાં સરસ તમારે અગરબત્તી આવી જશે। જો કોઈ પણ જાતનું આપણને તકલીફ નહીં થાય। જો આ રીતે ખૂબ જ સરસ આઈડિયા છે, ટ્રાય જરૂરથી કરજો અને સારું લાગે તો કમેન્ટ કરજો। ત્યાર પછી જો આ રીતના ઢાંકણનો બીજો એક ઉપયોગ છે, આપણે જો કોઈ પણ મેદાના કે સોજીના પાકેટ ખોલતા હોઈએ અને તેને બંધ કરવા માટે જો આ રીતે આપણે પટ્ટીને વાળી દેવાની અને ઢાંકણ આ રીતે પરોવી દેવાના। જો 2-3 ઢાંકણ આપણે સરસ પરોવી દઈએ તો આપણી જે પેકેટ હોય ને સરસ પેક થઈ જશે। આ આઈડિયા મેં પહેલાંના વિડીયોમાં પણ બતાવ્યો છે, પણ જે આપણે નવા સબસ્ક્રાઈબર છે ને તેના માટે
આપણે આ ફરીથી બતાવ્યો છે. જો આ રીતે આપણે પેકેટ સરસ પેક થઈ ગયું છે. તમે ક્યાંય પણ રાખી શકો, ફ્રીજમાં ખુલે પણ નહીં અને વસ્તુ ઢોળાશે પણ નહીં. એ જ રીતે જો આપણે ઢાંકણનો આ રીતે ક્લિપની તરીકે પણ ઉપયોગ કરી શકાય. કપડાં સુકાવવા માટે ક્લિપ ઓછી થાય ને તો આ ઢાંકણ પરોવી શકાય. આપણે જો ઘણા બધા ઢાંકણ આપણી પાસે હોય ને તો તેનો આ ઉપયોગ પણ કરી શકાય. આજના આઈડિયા સારા લાગ્યા તો લાઇક કમેન્ટ જરૂરથી કરજો.